નમસ્કાર દર્શક મિત્રો, જીજે બાર ગુજરાતી ન્યૂઝ માંગ તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજ રોજ શ્રી મરચુનગર પ્રા શાળા માંગ 75 માંગ પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી, જેમાં તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મીઠીબેન સોલંકી, ખારીરોહર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બાનુબેન, ઉપસરપંચ, ગામના આગેવાનો, એસએમસીના સભ્યો, વાલીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ગામની સૌથી વધુ ભણેલી દીકરી પ્રિયંકાબેન મહેશભાઈ વાઘેલા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। 26મી જાન્યુઆરી વિશે જાનવીબેન કાનાભાઈ ભરવાડ દ્વારા અંગ્રેજી ભાષા માંગ વક્તવ્ય તથા હેતલબેન વાસણભાઈ મેરિયા દ્વારા ગુજરાતી માંગ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ભારતીબેન ખેગારભાઈ સોલંકી દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેક્ષીબેન ચોનકરે સુંદર રીતે કર્યું હતું। ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા સોશિયલ મીડિયા જેવાં કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, વોટ્સએપ વગેરેની સમાજ ઉપર થઈ રહેલી વિપરીત અસર આધારિત સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું। વર્ષ દરમિયાન જન્મેલી ગામની દીકરીઓને માતા પિતા સાથે આમંત્રિત કરી સ્મૃતિપત્ર આપવામાં આવ્યા હતા। ધ્વજારોહણ કરનાર દીકરીને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। જ્ઞાન સેતુની પરીક્ષામાં મેરિટ માંગ આવેલ શાળાના 6 બાળકો તથા અન્ય બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા। નિશાબેન બાબુભાઈ વાઘેલા દ્વારા શાળા વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય બહેન નેહાબેન પટેલે મહેમાનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સવે શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓ અને બાળકોની પ્રગતિ વિશે વાલી મીટિંગ યોજી હતી। શાળાના સમગ્ર સ્ટાફની મહેનતથી સંપૂર્ણ કાર્યક્રમ સુંદર રીતે રજૂ તથા પૂર્ણ થયો હતો।